તો સમાચાર અત્યારે રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટમાં તસ્કરોનો ત્રાસ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। રાજકોટમાં આજે જીઆઈડીસીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી અને 3 જેટલા કંપનીના તાળા તોડી અને ચોરીને અંજામ આપ્યો હતો। તો આ ઘટના અત્યારે રાજકોટમાં બનવા પામી છે। એક કંપનીમાં 15 લાખથી વધુની રોકડની ચોરી કર્યાને આ ગેંગ દ્વારા અંજામ આપવામાં આવ્યો છે। થોરાડા પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી દીધી છે। 3 જેટલા કંપનીના તાળા તોડી અને ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। ચડ્ડી બનિયાનધારી ગેંગ ફરીવાર રાજકોટમાં સક્રિય થઈ ચૂકી છે। આજે જીઆઈડીસીમાં આ ગેંગની જે છે તરખાટ તે જોવા મળી રહ્યો છે। 3 જેટલી કંપનીના આ ગેંગ દ્વારા તાળા તોડવામાં આવ્યા હતા અને મોટા પ્રમાણમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો, જેમાં એક કંપનીમાંથી 15 લાખથી પણ વધુની રોકડની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે અને થોરાડા પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજને આધારે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી ચૂકી છે। તો રાજકોટમાં હજુ પણ તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે। તસ્કરોનો ત્રાસ યથાવત। આજે જીઆઈડીસીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી અને તેમના દ્વારા લાખો રૂપિયાની ચોરીને અંજામ આપવામાં આવી ચૂક્યો છે, જેની અંદર 3 જેટલા કંપનીના તાળા તોડી અને આ ગેંગ દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો, જેની અંદર એક કંપનીમાં 15 લાખથી વધુની રોકડની ચોરી કર્યા હોવાનો અંદાજો પણ લગાવવામાં આવી રહ્યો છે। ત્યારે આ જે ચોરીની ઘટના છે તેની જાણ થોરાડા પોલીસને કરાઈ હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા સીસીટીવીને આધારે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી ચૂકી છે। રાજકોટમાં આજે જીઆઈડીસીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ છે તે સક્રિય થઈ ચૂકી છે। તેમના દ્વારા લાખો રૂપિયાની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। 3 જેટલી કંપનીના તાળા તોડી અને રોકડ રકમની ચોરી કરાય છે। કંપનીમાંથી 15 લાખથી પણ વધુની રોકડની ચોરીને અંજામ આપવામાં આવી ચૂક્યો છે। ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ શરૂ કરાઈ।